હર હર મહાદેવ. તો ગાઈસ અમારે આજે જવાનું છે લોટેશ્વર. ઓ પપ્પા બાકી છે હજી ને અત્યારે જો સાર બીજી કટિંગ કરી દીધી છે ગાયને નાખવા માટે. ને તમારે હોય રહેવાનું છે આવું નહીં. તો ગાઈસ અત્યારે આયા છે ઘરે અમે ને હવે ઇકો આવશે, ઇકો ગાડી એમાં જવાનું છે. ખાટા મીઠા ટીકડા લાવવા પડશે. નીતુ એ આ છે ગાઈસ અમારા હરેશભાઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. મને છે ને ખાટા મીઠા ગોળિયા નહીં કોઈ આમાં તો આવી જશે. ગાઈસ અડધો કલાકથી પાર નહીં આવતો, તૈયાર થવામાં પાર જ નહીં આવતો અડધો કલાકથી. એ કેમ ઉઠ્યા છો તમે? હે ચા પીવા. હે ચા પીવા. એક તોલ મિલી પાછી. ગાઈસ જો ઉણા ગામ, ઉણા જ ગામ ને ઊણ ગામ, ઊણ ગામ ગોગા મહારાજનું મંદિર. તો ગાઈસ આ છે ગોગા મહારાજનું મંદિર ઊણ. ગાઈસ આ છે હનુમાનનું મંદિર. કયું ગામ? હે રાપરિયા હનુમાન. આવી જાય બધું ગોડા. મીડિયામાં આવો તો આવડો તો ના પેલો તો બાબા. હવે જવાનું છે ખોડિયાર માના મંદિરે. કયું ગામ? વરાણા ખોડિયાર માના મંદિરે. એના પછી ડાયરેક્ટ લોટેશ્વર. અત્યારે બેઠા છે વખડે. તો ગાઈસ અત્યારે ચા પીવાનું ચાલુ છે. જો ગાઈસ આવી ગયા છે વરાણા ખોડિયાર માતાના મંદિરે. પ્રસાદી લઈ રહ્યા છે બધા. તો ગાઈસ હોની લઈ લીધી છે ખોડિયાર માની પ્રસાદી. બોલો લો. તો ગાઈસ આ છે ખોડિયાર માતાનું મંદિર. જો મોટી ધર્મશાળા છે, પેલી ભોજનશાળા. સોના સોના ચરા બરા. ગાઈસ આ ખોડિયાર માતા. તો ગાઈસ આ છે ભોજનાલય. મહેસાણાવાળા શંકરભાઈ ખોડીદાસભાઈ
એક હતો તો ગાઈસ પ્રસાદીમાં દાલ ભાત પૂરી શાક મોહનથાળ અમારા નવીન શેઠ ને બેઠા હે ભોજન પ્રસાદ બીજો લઈ લીધો છે ને હવે બહાર બેઠા હજી બીજા બધા જમવાનું બાકી છે એટલે ઘણા થોડી વાર માટે બેસીએ આ જો પણ તમે આ શું છે ત્રણ ભમરામાં જ બેઠેલા છે તો દેખાય છે મત દેખાય ને અંદર લઈ લીધી પ્રસાદ પ્રસાદ લઈ લીધી પ્રસાદ લઈ લીધો હા કેવું હતું મજા આવી હતી મજા આવી હતી પ્રસાદ તો બાકી માતાની પ્રસાદ તો મજા આવે ને મારો બેટો વિડીયો લીધે જાય છે તને ખબર નહીં ગાઈસ આવી ગયા છે અમે લોટેશ્વર પાર્કિંગ બીજું ગાડીને પાર્ક કરી દીધી છે ને હવે જઈશું મંદિરમાં ગાઈસ જો પબ્લિક કેટલી વધી છે બધાની વાટ જોઈને ઊભા છે આવે એટલે બધા જઈએ તો ગાઈસ આ છે કુંડ પાંડવ કાલીનનો કુંડ છે તો ગાઈસ આ છે પોચ કુંડ પોચ પાંડવના 1 2 3 મોટો 4 આ પોચ એનો શું ઇતિહાસ છે આ લોટેશ્વર જે આ કંડ છે ને હા એ કંડમાં કોઈને ભૂત પ્રેત વળગેલો હોય એને સ્નાન કરે ને તો એનું ભૂત પ્રેત દૂર થઈ જાય જતો રહે સારો હેડો આ બાજુ પેલી બાજુ છે લોટેશ્વર મહાદેવનું મંદિર અહીંયા છે કુંડ 5 अरे गोडा नहीं बाबा सीधी बाबा ओए आ तो पोस्ट भी मगे भाई हेलो पंडा लाव नहीं अब ना हेलो आ तो क्या आया હરિદાસ કુમાર को पढ़ो ये पड़ी गई तो ઉપર થોડું પણ હો એના મહિમા છે કેટલું ઊંડું ના ચડી ગયું નેના માટી લીધો નેના માટી લીધો હર હર મહાદેવ વાહ 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 હવે દર્શન બીજા કરી લીધા છે એ તો જો હજી પબ્લિક તો આ જ જાય છે નવી નવી ઉતાર ભલે મારો ઉતાર અરે કાકા અમારે શું છે આ તો 3 વાગ્યા પણ તમારી શું હોય તારવડી કોલેજ છે તું છે માસના દાડે બહુ પબ્લિક આવે છે એમાં આ માસમાં બહુ આવી છે ને મેળો ભરાણો હોય એમ છે તો ગાઈસ આ છે વખડી વાળું છે મંદિર મેન મંદિર અહીંયા ભીમને પ્રસન્ન થયા હતા મહાદેવ
કાબુ છે બસ એટલે આગળ શું કોઈ ટાઈમ રહેતી હોય ત્યાં પકડી લેજો આખું પકડી લેજો ને આખું મૂળ લ્યો હો ખુશીની સોકાત એની બુનને બહુ કરે કે વાલીમાં લકડું લઈ દે ને શું ઘરી તો હોય તો ગાઈસ પાલકી આવે રહી છે યાત્રા અહીંયા આવે એટલે બતાવ્યું તમને ગાઈસ પાલકી નીકળી ગઈ છે હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો ફોન સ્વિચ ઓફ થઈ ગયો છે જુઓ પાલકીનો ગુલાલ ભરજો પાછો જો ગુલાલ તો હોય જ છે જો ખાલી આખું ગુલાલ કરી નાખ્યું છે પ્રસાદી લેવા અંદર ઘૂસ્યા હતા ગુલાલ થઈ ગયો જો ગાઈસ સફરજન લેવા ગયા હતા પાલકીમાં જો ચેવા કંકોની સીટ પાછા હારે નહીં ગયો મોસાઈ ના આવ્યો ફોન કરશે કે ધ્યાન રાખો અહીંયા મોસાઈ ના આવ્યો ઠેક ભૂલી ના જાય તો ગાઈસ હવે આયા છે કુણકેર ચુડેલ માના મંદિરે આ દોનો ની જા ચાહે આ દોનો છે ઓકે આ તો હું બીજી વાર ચુડેલ માતાના મંદિરે આવ્યો છું પહેલાનો વિડીયો ના જોયો હોય તો જોઈ લેજો આખી ફેમિલી આવેલી હતી કુણકેર એક આખો વ્લોગ કુણકેરનો બનાવેલો છે ગાઈસ જો કોઈએ ના જોયો હોય તો નીચે જો લિંક આપેલી હશે એમાં જઈને જોઈ લેવો મારવા આવે છે જી હે જી સોન પડી ગઈ સોન અત્યારે હવે લોટેશ્વરથી આવી ગયો છું અહીંયા થોડો પ્રોગ્રામ ચાલુ છે કોઈનું મોટું નહીં બતાવું પણ દાબેલીનો પ્રોગ્રામ ચાલુ છે અહીંયા લાવ એક દાબેલી આવે ભોય પાડ્યું લે એ તો પોતું મારશે વીકો વાગ્યા છે 6:30 અંદર સામાન મૂકવાનો સમય થઈ ગયો છે અંદર અડધો સામાન મૂકી દીધો છે બીજો અડધો હજી બહાર પડ્યો છે મૂકવાનું બાકી છે ને ફોન થઈ ગયો તો સ્વિચ ઓફ એટલે પકુબા અમારા બાજુ મંચુરિયન વાળા એમના ત્યાં ચાર્જિંગ થોડી વાર મૂકે હવે ચાર્જિંગ થઈ ગયું છે એટલે હવે જઈશું ઘરે નું સ્ટેશન સવારમાં તો એટલું ટ્રાફિક હોય છે ને અત્યારે તો કોઈ ટ્રાફિક જ નહીં ને આપણે થઈ ગયું છે મોડું હવે સાધન મળી જાય તો સારું છે આવી ગયા છે હવે ઘરે
હેડો મન મિલો હેડો હું તરત જઈને આવ્યો કોડો એમ આય હેડ એટલે ચાર્જિંગ તારું આ કેવું લાગ્યું પીપુડું તો ગાઈસ અમારે નીતુને લોટેશ્વરથી આ પીપુડું લાવ્યું છે વગાડજી કેવું રે વગાડજી શું ખાશે અરે જબ્બર ખાય છે આ તો આમ તાકજી તમે તો પટાઈ નો છો જમે કરી લીધું છે ને હવે બસ આજના બ્લોગમાં આટલું મળીશું નવા બ્લોગમાં જો તમને આ બ્લોગ ગમે હોય તો લાઈક કરજો શેર કરવાનું ભૂલતા નહીં ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સરપ્રાઈઝ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ ને આપણે હવે તરબૂચ ખાઈ લઈએ બાય